વિદ્યાર્થી મિત્રો, અર્થ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે હિન્દી વિષયમાં વ્યાકરણ વિશે સમજીશું. તો વ્યાકરણ એટલે શું? તો વ્યાકરણ એટલે જે ભાષાના માધ્યમથી આપણને ભાષાને લખતા, વાંચતા અને સમજતા આપણને ખબર પડે તેને આપણે વ્યાકરણ કહીએ છીએ. તો આપણે વ્યાકરણને આજે સમજીશું. તેમાં સૌથી પ્રથમ આપણે સંજ્ઞાઓ વિશે સમજીશું. તો ચેપ્ટરનું નામ છે સંજ્ઞા. સંજ્ઞા એટલે નામ, બરોબર? તો આપણે હવે એ ચેપ્ટર શીખીશું, વ્યાકરણમાં સંજ્ઞા. તો હિન્દી વ્યાકરણ સંજ્ઞા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સંજ્ઞાની વ્યાખ્યા સમજીશું કે સંજ્ઞા કોને કહેવાય. तो देखिए ध्यान से. संज्ञा किसी व्यक्ति, वस्तु, स्थान, जाति या गुण का नाम बताने वाले शब्दों को संज्ञा कहते हैं. तो આ છે એની વ્યાખ્યા કે સંજ્ઞા કોને કહેવાય. તો કિસી વ્યક્તિ એટલે કે કોઈ વ્યક્તિ હોય, વસ્તુ હોય, કોઈ સ્થાન હોય, કોઈ જાતિ હોય અથવા કોઈ ગુણના નામ બતાવવા હોય આપણે, તો એ બધા શબ્દોને આપણે સંજ્ઞા કહીએ છીએ. તો અહીંયા ઉદાહરણમાં જુઓ કે રામ. તો રામ એ નામ છે, તો એ શું છે? સંજ્ઞા. બીજું છે ઘોડા, મેજ, દિલ્હી. તો દિલ્હી એ શું છે? સ્થાન છે. મેજ એ વસ્તુ છે. ઘોડા એ જાતિ છે, બરાબર? તો આ રીતે નામ દર્શાવતા શબ્દો હોય તેને આપણે સંજ્ઞા કહીએ છીએ. વ્યક્તિ, વસ્તુ, સ્થાન, જાતિ અને ગુણના નામ બતાવતી જે પણ શબ્દો હોય એને આપણે સંજ્ઞા કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક નોંધ આપેલી છે. यहाँ ध्यान देने वाली बात यह है कि संज्ञा में वस्तु के अंतर्गत सभी पशु पक्षी, त्योहार, धर्म, दिनों के नाम भी आ जाते हैं. तो અહીંયા આપણે સંજ્ઞામાં પશુ પક્ષી, તહેવાર, ધર્મ અને દિવસોના નામને પણ સંજ્ઞા તરીકે ઓળખી શકીએ છીએ. હવે આપણે સંજ્ઞાના પ્રકાર જોઈએ. તો એને હિન્દીમાં આપણે પ્રકારને ભેદ કહીશું. તો સંજ્ઞા કે 5 ભેદ હૈ. તો સંજ્ઞાના કેટલા પ્રકાર છે? 5. તો નંબર 1 વ્યક્તિવાચક સંજ્ઞા, નંબર 2 જાતિવાચક સંજ્ઞા, નંબર 3 ભાવવાચક સંજ્ઞા, નંબર 4 સમુદાયવાચક સંજ્ઞા અને નંબર 5 દ્રવ્યવાચક સંજ્ઞા. તો ચોથા નંબરમાં જે છે સમુદાયવાચક સંજ્ઞા, એને આપણે સમૂહવાચક સંજ્ઞા પણ કહી શકીએ છીએ. તો હવે આપણે આ બધી સંજ્ઞાઓ વિશે, સંજ્ઞાઓના પ્રકારો વિશે માહિતી મેળવીએ. તો સૌપ્રથમ વ્યક્તિવાચક સંજ્ઞા. તો એની વ્યાખ્યા આપણે સમજીએ. એની પરિભાષા શું થાય कि व्यक्तिवाचक संज्ञा जिस शब्द से किसी विशेष व्यक्ति, वस्तु या स्थान के नाम का बोध हो उन्हें व्यक्तिवाचक संज्ञा कहते हैं. એટલે કે જે શબ્દથી કોઈ વિશેષ વ્યક્તિ, વસ્તુ અથવા તો સ્થાનના નામનું જ્ઞાન થાય, બોધ થાય, તેને આપણે વ્યક્તિવાચક સંજ્ઞા કહીએ છીએ.
તો વ્યક્તિવાચક સંજ્ઞા એટલે શું થશે? વિશેષ વ્યક્તિનું નામ હોય, બરાબર? કોઈ વસ્તુનું નામ હોય અથવા તો કોઈ જગ્યાનું નામ હોય તો તે શું કહેવાશે? વ્યક્તિવાચક સંજ્ઞા. જૈસે રમેશ, દિલ્હી, આગ્રા, આમ, ગાંધીજી આદિ. તો આ રીતે આપણે રમેશ એ પણ એક વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય. દિલ્હી એ પણ વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય. આગ્રા, આમ, ગાંધીજી વગેરે. तो विद्यार्थी मित्रों, व्यक्तिवाचक संज्ञा के अंतर्गत सभी व्यक्तियों के नाम, नदियों के नाम, फूलों के नाम, त्योहारों के नाम, शहरों के नाम, फलों के नाम, पर्वतों के नाम, पुस्तकों के नाम आ जाते हैं. तो व्यक्तिवाचक જે સંજ્ઞા છે એમાં શેનો સમાવેશ થઈ શકે છે? કે વ્યક્તિઓના નામનો, નદીઓના નામ, પછી ફૂલોના નામ, તહેવારોના નામ, પછી શહેરના નામ, ફળોના નામ, પર્વતોના નામ અને પુસ્તકોના નામ. તો આ બધાનો સમાવેશ શેમાં થશે? વ્યક્તિવાચક સંજ્ઞામાં. જૈસે હિમાલય, બાઇબલ, દીપાવલી, ગુલાબ, ગંગા, કાનપુર આદિ. તો હિમાલય શું છે? પર્વત છે. બાઇબલ એક પુસ્તક છે. દીપાવલી એ તહેવાર છે. ગુલાબ એ ફૂલ છે. ગંગા નદી છે અને કાનપુર એ શહેર છે. તો આ રીતે આ બધાનો સમાવેશ વ્યક્તિવાચક સંજ્ઞામાં થાય છે. જાતિવાચક સંજ્ઞા. तो बीजी संज्ञा છે जातिवाचक संज्ञा. जातिवाचक संज्ञा से हमें किसी जाति का पता चलता है. तो આપણે જાતિવાચક સંજ્ઞાની વ્યાખ્યા શું થશે? કે કોઈ જાતિની આપણને ખબર પડે એને આપણે કહીએ છીએ જાતિવાચક સંજ્ઞા. જૈસે બચ્ચે, તો બાળકો એ એક જાતિ કહેવાય છે. પુસ્તક, તેમાં કયું પુસ્તક? પુસ્તકનું નામ એવું નથી. બાળકો તો કોણ બાળક? બાળકનું નામ આપેલું નથી. તો એ આખી જાતિનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પશુ, ફૂલ આદિ. તો કેટલીક વાર વિદ્યાર્થી મિત્રો તમને કન્ફ્યુઝન થાય છે કે જાતિવાચક સંજ્ઞા અને વ્યક્તિવાચક સંજ્ઞા બંને તમને એક જેવું લાગે છે. તો અહીંયા હું તમને ક્લિયર કરું છું કે જાતિવાચક સંજ્ઞા એટલે શું અને વ્યક્તિવાચક સંજ્ઞા એટલે શું. તો આપણે ઉદાહરણ તરીકે લઈએ કે મુझे फल पसंद है. તો ફલ એ શું છે? જાતિવાચક સંજ્ઞા કહેવાય. બરાબર? કે ફળ એ આખો સમૂહ કહેવાય છે. જાતિ, ફળની જાતિ કહેવાય છે. હવે એમાં બીજું ઉદાહરણ જુઓ. મુझे केला पसंद है. તો અહીંયા કેળું એ શું છે? વ્યક્તિવાચક સંજ્ઞા. તો ઘણા બધા ફળો હોય છે. કેરી, મોસંબી, ચીકુ, કેળા, પપૈયું. તો આ બધા એ ફળોના નામ એ વ્યક્તિવાચક સંજ્ઞામાં આવે, જ્યારે ફળ એ પોતે જાતિવાચક સંજ્ઞા કહેવાય. તો આ રીતે તમારે ધ્યાન રાખવાનું રહેશે કે જાતિવાચક સંજ્ઞા આવે ત્યારે જાતિ બતાવેલી હોય અને એકલું ફળ કહેવામાં આવે ત્યારે જાતિવાચક, અને ફળમાં પણ જો નામનો ઉલ્લેખ કર્યો હોય કે મને કેરી પસંદ છે, મને કેળું પસંદ છે, તો એ થઈ જશે વ્યક્તિવાચક સંજ્ઞા. હવે આપણે એનો બીજો પ્રકાર જોઈશું, भाववाचक संज्ञा. तो भाववाचक संज्ञा जिन शब्दों से हमें किसी व्यक्ति या वस्तु के गुण, दोष यानी उसकी दशा के विषय में और किसी के मन के भावों के बारे में पता चले, उन्हें भाववाचक संज्ञा कहते हैं. तो विद्यार्थी मित्रों, અહીંયા ભાવ બતાવવામાં જે
ભાવ બતાવવાની વાત કરી છે તેને આપણે શું કહીએ છીએ? ભાવવાચક સંજ્ઞા. કે કોઈ વ્યક્તિ હોય અથવા તો કોઈ વસ્તુ હોય, તે વસ્તુના ગુણ બતાવ્યા હોય, એના દોષ બતાવ્યા હોય અથવા તો એની દશા બતાવી હોય, તો અથવા એના મનના ભાવ બતાવેલા હોય, ત્યારે આપણને ખબર પડે તો એ શું કહેવાય? ભાવવાચક સંજ્ઞા. જૈસે મીઠાસ. તો મીઠાસ એ શું છે? મનનો ભાવ છે, બરાબર. પછી કડવાહટ. કડવાહટ તો એનો દોષ બતાવે છે, પણ ભાવવાચક સંજ્ઞા છે. પછી વીરતા, ઈમાનદારી, ખુશી, દુઃખ, બચપન, બુઢાપા આદિ. તો બચપન એટલે કે બાળપણ, એની દશા, વ્યક્તિની દશા બતાવી છે, એની સ્થિતિ કે અત્યારે કેવી સ્થિતિમાં છે, નાનો છે, વૃદ્ધ છે કે બાળક છે. તો આ બધું ભાવવાચક સંજ્ઞામાં એનો સમાવેશ થાય છે. એ ભાવવાચક સંજ્ઞામાં ભાવ બતાવે કે માણસ ખુશ છે, દુઃખી છે, પછી એના ગુણ બતાવેલા હોય કે ઈમાનદાર છે, એનું સાહસ બતાવ્યું હોય કે વીર છે. તો આ બધા જે શબ્દો આપેલા છે એ બધા ભાવવાચક સંજ્ઞાના છે. તેના પછી સમૂહવાચક સંજ્ઞા, જેને આપણે સમુદાયવાચક સંજ્ઞા પણ કહી શકીએ છીએ. તો જો એની વ્યાખ્યા, जिन शब्दों से हमें किसी समूह का पता चले वो समूहवाचक संज्ञा कहलाते हैं. તો જે શબ્દો દ્વારા આપણને કોઈ સમૂહ એટલે કે જૂથ એની ખબર પડે એટલે આપણે શું કહીશું? સમૂહવાચક સંજ્ઞા. જૈસે ઝુંડ, સભા, સેના આદિ. તો આ બધા એના ઉદાહરણ છે કે કોઈ ટોળું ભેગું થયું હોય, કોઈ સભા ભેગી થઈ હોય, કોઈ સેના જતી હોય. તો આ બધા શબ્દોને આપણે સમૂહવાચક સંજ્ઞા કહી શકીએ છીએ. ત્યાર પછી છે દ્રવ્યવાચક સંજ્ઞા. દ્રવ્ય એટલે તો તમને ખબર જ છે કે કોઈ તત્વ અથવા તો કોઈ ધાતુ. તો જુઓ એની વ્યાખ્યા, ये संज्ञा हमें किसी द्रव्य या तत्व के बारे में बताती है. તો આપણને કોઈ દ્રવ્યની ખબર પડે અથવા તો કોઈ ધાતુ આપ્યું હોય, કોઈ તત્વ આપ્યું હોય, એના વિશે આપણને ખબર પાડતી સંજ્ઞાને આપણે શું કહીશું? દ્રવ્યવાચક સંજ્ઞા. જૈસે, તો અહીંયા ઉદાહરણ આપ્યા છે લોહા. તો લોહા એટલે લોખંડ. તો આપણને ખબર પડી કે અહીંયા ધાતુ છે, દ્રવ્ય છે. તો શું છે? લોહા એટલે લોખંડ. સોના એટલે સોનું, એ પણ એક ધાતુ છે. પાણી, તો પાણી એ શું છે? દ્રવ્ય અથવા તત્વ કહી શકીએ આપણે. દૂધ, ઘી આદિ. તો વાક્ય આપ્યું હોય કે મેને થોડા પાણી પિયા. તો પાણી એ શું છે? દ્રવ્યવાચક સંજ્ઞા. दूध, मैं रात को दूध पीता हूँ. તો એ પણ શું થયું? દ્રવ્યવાચક સંજ્ઞા. તો આ રીતે તમે વાક્યની ઓળખ કરી શકો છો કે જેમાં દ્રવ્ય બતાવ્યું હોય તે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સંજ્ઞાઓના પ્રકારો જોયા. એમાં 5 પ્રકાર જોયા. વ્યક્તિવાચક સંજ્ઞા એટલે કે વ્યક્તિઓનો, વ્યક્તિ, વસ્તુ કે સ્થાનનો ઉલ્લેખ થતો હોય તેને શું કહીશું આપણે? વ્યક્તિવાચક સંજ્ઞા. ત્યાર પછી આપણે જોયું જાતિવાચક સંજ્ઞા. તો જાતિવાચક સંજ્ઞા એટલે કે કોઈ જાતિનો ઉલ્લેખ થતો હોય તેને શું કહીશું આપણે? જાતિવાચક સંજ્ઞા. પછી એનો ત્રીજો પ્રકાર જોયો ભાવવાચક સંજ્ઞા. તો ભાવવાચક સંજ્ઞામાં મનના ભાવો બતાવેલા હોય, એનો કોઈ ગુણ બતાવ્યો હોય, કોઈ દોષ બતાવ્યો હોય, તો એ બધાનો સમાવેશ ભાવવાચક સંજ્ઞામાં થાય. ત્યાર પછી આપણે જોયું સમૂહવાચક સંજ્ઞા. તો કોઈ જૂથ બતાવ્યું હોય, સમૂહ બતાવ્યો હોય, તો એવા નામ એને આપણે કહીશું સમૂહવાચક સંજ્ઞા. અને છેલ્લે આપણે 5મો પ્રકાર જોયો દ્રવ્યવાચક સંજ્ઞા. તો
તો દ્રવ્યવાચક સંજ્ઞા કે જેમાં કોઈ તત્વ બતાવ્યું હોય, કોઈ દ્રવ્ય બતાવ્યું હોય, કોઈ ધાતુ બતાવી હોય તો એને શું કહીશું આપણે? દ્રવ્યવાચક સંજ્ઞા. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે સંજ્ઞાની વ્યાખ્યા આપણે સમજ્યા કે કોઈ વ્યક્તિ હોય, કોઈ વસ્તુ હોય, કોઈ સ્થાન હોય, કોઈ જાતિ હોય અથવા કોઈ ગુણ હોય, આ બધા નામ બતાવવાવાળાઓ જે શબ્દો છે એને આપણે શું કહીશું? સંજ્ઞા. તો આ સંજ્ઞાના વ્યાખ્યા, એના પ્રકારો તમારે વ્યાકરણની નોટ બનાવીને લખવાના રહેશે.